અમદાવાદમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી હોટલોમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો. ફાયર સેફટી નિયમોનું પાલન ન કરતી હોટલો સામે કાર્યવાહી કરાઈ અને નારણપુરા વિસ્તારમાં આરકે રેજન્સી હોટેલ સીલ કરાઈ છે. હોટલમાં બહાર નીકળવાના માર્ગો સુરક્ષિત નથી. તપાસ દરમિયાન ફાયર સેફટી સાધનોનો પણ અભાવ ત્યાં હોટલમાં જોવા મળ્યો. નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આ પગલાં લેવામાં આવ્યા છે. તો ફાયર વિભાગની તપાસ દરમિયાન હોટલ સંચાલકોએ ખોટી માહિતી આપી, રૂમમાં દર્દીઓ હોવાનું ખોટું કારણ આપી તપાસમાં રૂકાવટ પણ ઉભી કરી હતી. દિલ્હીની ઘટના બાદ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસ પણ એક્ટિવ થઈ છે અને અમદાવાદની અનેક હોટલમાં ફાયરની સુવિધા ના હોય, ઇમરજન્સી એક્ઝિટ ના હોય તેવી તમામ જે હોટલ છે તેને નોટિસ આપવામાં આવી છે. ત્યારે આજે અચાનક જ અમદાવાદમાં અલગ અલગ સ્થળો ઉપર ફાયરની ટીમ ત્રાટકી હતી અને જે રીતના તમે જોઈ રહ્યા છો કે ફાયરની ટીમ અને એમસીની જે એસ્ટેટ વિભાગની ટીમ છે તે અત્યારે હોટલના રૂમમાં અત્યારે હાલમાં તપાસ કરી રહી છે અને જે પણ જે હોટલના રૂમમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય તો ત્યાં અત્યારે હાલમાં આ સીલિંગની પ્રક્રિયા અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીલિંગની પ્રક્રિયાના દ્રશ્યો છે. અમદાવાદને અનેક હોટલોમાં અત્યારે સીલિંગની કામગીરી એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આપણી સાથે જે વાતચીત કરવામાં આવે તો અત્યારે હાલમાં ફાયર વિભાગના મુખ્ય અધિકારી એટલે કે જે ઝોન અધિકારી છે તે છે, તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવીશું. પીબી રાવલ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. રાવલજી, આજે વાત કરવામાં આવે તો ફાયર વિભાગ એક્ટિવ બન્યું છે. કેટલી હોટલોમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? વેસ્ટ ઝોનની ઘણી બધી હોટલોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું, જેની અંદર છેલ્લા 10 દિવસની અંદર 10 દિવસ પહેલા દરેક હોટલને જે પણ નોન કોમ્પ્લાયન્સ હતું એ લોકોને નોટિસ આપવામાં આવેલી હતી. નોટિસ આપવા છતાં એમના દ્વારા પૂર્તતા નહીં કરાતા આજે વેસ્ટ ઝોનની 6 થી 7 હોટલને સીલ કરવાની પ્રોસિજર આજની તારીખમાં ચાલુ કરવામાં આવેલ છે. શું કોમ્પ્લાયન્સમાં શું તમે જોઈ રહ્યા છો અત્યારે? બહાર નીકળવાના માર્ગો આપ આવ્યા ત્યારે તમે જોયું છે કે બહાર નીકળવાના માર્ગો એમણે એન્ક્રોચ કરેલ છે. સ્મોક ડિટેક્શન સિસ્ટમ કયા પ્રમાણે એમને લગાવેલ નથી અને જે પણ પૂર્તતા કરવાનું કહેલું હતું એ પૂર્તતા કર્યા પછી વિભાગને જાણ પણ એમના દ્વારા કરવામાં આવેલ નથી. તમારી સાથે કંઈક એ લોકોએ ચર્ચા પણ કરી હતી, ખોટી માહિતી પણ આપી હતી. હવે આગળની કાર્યવાહી શું? એમના દ્વારા સીલિંગની કાર્યવાહી અમારા દ્વારા સ્ટાર્ટ કરતા એમના દ્વારા જણાવવામાં આવેલ કે અહીંયા એક રૂમની અંદર પેશન્ટ છે કોઈ, તો અમે માનવતાવાદી અભિગમ રાખીને એમને એ છૂટછાટ આપેલ હતી કે કોઈ વાંધો નહીં, પેશન્ટ છે તો અમે એક રૂમને છોડીએ છીએ. પરંતુ અમે ચેક કરતા રૂમ જેણે ઓક્યુપાઈડ કરેલો હતો એમને પૂછતા એમણે કહ્યું કે અહીંયા કોઈ પેશન્ટ નથી, કશું જ નથી. ત્યારબાદ એમના દ્વારા કન્ફેસ પણ કર્યું કે અમારી ભૂલ હતી કે અમે આવું અમારા મેનેજર દ્વારા આપને ખોટી માહિતી આપવામાં આવી હતી. કેટલા રૂમ કરાશે કે આખી પછી હોટલ? આખી હોટલ તમામ ઓપરેશન હોટલનું હાલ પૂરતું સ્થગિત કરવામાં આવશે. તો ચોક્કસથી તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમ અહીંયા આવી છે. તમામ કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો મુખ્ય જે રસ્તો છે, જો કોઈ ઇમરજન્સી થાય અને આ જે રસ્તો છે આ રસ્તાની વચ્ચોવચ્ચ પણ એન્ક્રોચમેન્ટ ના અહીંયા આ જે સ્પષ્ટ દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે અને હવે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આખી હોટલને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આમ અમદાવાદ શહેરમાં તાત્કાલિક ધોરણે અમદાવાદ ફાયરની ટીમ ત્રાટકી હતી અને અનેક હોટલના રૂમ અને હોટલ સીલ કરવાની કામગીરી યથાવત પણ આવનારા દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.